સુરતમાં લોકશાહીના હનનના આક્ષેપો સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગરોળ મામલતદાર કચેરી બહાર ધરણા યોજાયા હતા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા છે, જે લોકશાહી વિરુદ્ધ છે। આનંદ ચૌધરીએ છેલ્લી ઘડીએ થયેલા આ ઘટનાક્રમને લોકશાહી માટે કલંક સમાન ગણાવ્યો હતો। ધરણા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માંગરોળ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સામાન્ય ચૂંટણી આવી છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની। એમાં ભાજપ જે રીતે ઉમેદવારોને હટાવવાનો પ્રયત્ન કરી રહી છે, એ ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના 10,000 જેટલા ઉમેદવારો છે, પરંતુ 700 જેટલા ઉમેદવારોએ પરત ફોર્મ ખેંચ્યા છે। એમાં સ્વેચ્છાએ ખેંચ્યા એવું નથી, એન કેન પ્રમાણે દબાણ કરીને લોભ, લાલચ, પૈસાથી અમારા સાયણના બેઠકના ઉમેદવાર પણ 30 લાખ રૂપિયા લઈને ખેંચાયું છે એવી વાત આવી છે। તો ભાજપ હંમેશા પૈસાને જોરે રાજકારણ કરવા માંગે છે અને લોકોને ડરાવી ધમકાવીને જે લોકશાહી છે, તંદુરસ્ત લોકશાહીની જે વ્યવસ્થા હતી એને ખતમ કરવા માંગે છે। એ લોકસભા હોય, વિધાનસભા હોય કે તાલુકા જિલ્લાના અને નાની ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, એમાં પણ આ જ દબાણ રહી છે અને એ ક્યારેય ચલાવી નહીં લેવાય। એના માટે આ પ્રતિક ધરણા રૂપે અમે આજે અહીં બેઠા છીએ।